આ અરાજકતાના દૃશ્યો ગુજરાતના છે। જાહેરમાં અરાજકતાના આ દૃશ્યો સર્જાવા માટે જવાબદાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, આવું નેતાઓનું કહેવું છે। અને આ વાત વળી તદ્દન પાયાવિહોણી છે એવું કહેવું પણ અતિશયોક્તિભર્યું કહેવાશે, કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોંશે હોંશે વરઘોડાની વાતો કરી હતી। એ જ વરઘોડાને લઈ આ ઘમાસાણ સર્જાયું હતું રાજકોટના જસદણ તાલુકાના વિંછિયામાં। આ વિફરેલા ટોળાની માંગણી હતી કે હત્યાના આરોપીનું સરઘસ કાઢો, અને પોલીસનું કહેવું હતું કે આરોપીનું રિકન્સ્ટ્રક્શન એક વખત થઈ ગયું હોય, બીજી વખત ન થઈ શકે। પરંતુ કોળી સમાજના નાગરિકોને તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું તો વરઘોડો જોવો જ હતો, અને આમ વરઘોડો કરતા રાજ્યની કાયદો અને વ્યવસ્થાનો બરોબરનો વરઘોડો વિંછિયાની બજારમાં નીકળી ગયો હતો। એટલે કે પોલીસ અને નાગરિકોની વચ્ચે ઘર્ષણ થયું, પથ્થરબાજી થઈ અને લાઠીચાર્જ થયો। આ મામલે 84 આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે। ત્યારે હવે કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે પથ્થરબાજી તો પોલીસે પણ કરી હતી અને ઘટનાની શરૂઆત પણ પોલીસે જ કરી હતી, તો તેની તપાસ કેમ નથી કરવામાં આવતી? આમ હવે રાજકારણની પણ એન્ટ્રી માટે વિંછિયાની ઘટનાએ દરવાજો ખોલી નાખ્યો છે। તો ચાલો વિગતે સમજીએ આખા પ્રકરણમાં શું થયું છે તેના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત તારીખ 29 ડિસેમ્બર 2024ના રોજ રાજકોટના જસદણ તાલુકાના વિંછિયા ખાતે ઘનશ્યામભાઈ રાજપરા પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। વિંછિયા પોલીસ સ્ટેશનમાં આ મામલે તારીખ 31 ડિસેમ્બરના રોજ ગુનો નોંધી 4 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન મૂળ થોરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાનું મોત નિપજતા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કોળી આગેવાનો દ્વારા આરોપીઓના સરઘસ કાઢવાની અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરતા વિંછિયામાં મૌન રેલી પણ કાઢવામાં આવી હતી। અને આમ આ વધતા દબાણના પગલે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીને પણ દરમિયાનગીરી કરવી પડી હતી અને તેમની માગણી સંતોષવા માટે તેમણે ખાતરી પણ આપી હતી, જેના કારણે ઘનશ્યામ રાજપરાનો મૃતદેહ સ્વીકાર કરી કોળી સમાજે ધરણા સમેટ્યા હતા। પરંતુ આરોપીની ધરપકડ થયા બાદ ફરી કોળી સમાજના આગેવાનોએ પોલીસને આરોપીનું સરઘસ કાઢવાનું વચન યાદ અપાવતા માગણી કરી હતી કે આરોપીને વિંછિયાની બધી બજારોમાં ફેરવવામાં આવે। અને બસ હવે શરૂ થવાનું હતું ઘમાસાણ। કેમ? તો એટલા માટે કે પોલીસ આ વરઘોડા કે સરઘસને રિકન્સ્ટ્રક્શન જરૂર કહી શકે છે, અને એ રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળ પર જ કરવાનું હોય। આમ તેમ બજારમાં આરોપીને ફેરવવાના ન હોય, અને તેવું જો કરવામાં આવે તો કાયદો તોડવા સમાન વાત થઈ કહેવાય। અમરેલીમાં પણ આ વરઘોડો હવે પોલીસના ગળે આવી ગયો છે, સરકારના ગળાનું હાડકું બની ગયું છે। ત્યારે વિંછિયામાં પણ વરઘોડો નવી આફત લઈને આવ્યું છે। જે વરઘોડાના વખાણ થતા હતા એ વરઘોડાનું નામ પડે તો કદાચ હવે ગૃહ રાજ્યમંત્રીની ઊંઘ ઝબકી જતી હશે। પણ વાત કરીએ વિંછિયાની, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરઘોડા તો નીકળશે જ, એ નિવેદન નાગરિકોમાં ગજબની છાપ છોડી ગયા હતા, અને એ છાપ જ કદાચ વિંછિયાના કોળી સમાજ પર પણ તેમણે છોડી હોવી જોઈએ, જેના કારણે જ કોળી સમાજે આરોપીના બધી બજારમાં વરઘોડાની માગણી કરી હતી। પણ તેવું નહીં થતાં વરઘોડો જોવા માટે આવેલા દર્શકો નારાજ થયા અને પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં રીતસર રમખાણના દૃશ્યો સામે આવ્યા હતા। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના આગેવાન રમેશ મેર શું કહે છે એ જુઓ। નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર। આજે જ્યારે વિંછિયા ગામની જે ઘટના બની છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રશાસન જવાબદાર હોય એવું લાગે છે, કારણ કે તે દિવસે કોળી સમાજને એવી બાહેધરી આપવામાં આવી હતી કે અમે આ લોકો જે અસામાજિક તત્વો જે ગુનેગાર છે એને અમે સરઘસ કાઢશું। આને લઈ અને જે બાહેધરી આપી હતી એના અનુસંધાને જ્યારે વિંછિયા ગામમાં આજુબાજુના લોકો પોલીસની કામગીરી જોવા માટે ત્યાં એકઠા થયેલા, એ એકઠા થયેલા વ્યક્તિઓમાં જ્યારે પોલીસ એના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે અને
ખોટી રીતે લોકોને પકડી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. આ છે હર્ષ સંઘવીનું ગુજરાત, આ છે ગૃહમંત્રીની બહાદુરી. અમે કોળી સમાજના દીકરા તરીકે, કોળી સમાજના આગેવાન તરીકે સર્વે કોળી સમાજના યુવાનોને અમે આહ્વાન કરીએ છીએ કે આપણે કાયદો હાથમાં લેવાનો નથી. આપણે તે દિવસે પણ એ જ જાહેરાત કરી હતી અને કોળી સમાજે પોતાની સંયમ દાખવી હતી. પણ આજે જ્યારે પોલીસે એવું જાણવા મળ્યું છે કે લાઠીચાર્જ શરૂઆત પોલીસે કરી હતી, પોલીસનો એવો દાવો છે કે પથ્થરમારો કર્યો છે, તો આપની જગ્યાએ જ્યાં પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે તે પહેલાં તપાસો. ગુનેગાર હોય એને તમે પકડો, પણ ગુનેગાર નથી અને સમાજના જે હિતોત્સુક છે, સમાજની જે ન્યાય માટે આવ્યા છે અને ન્યાયની બુહાર લગવા માટે આવ્યા છે, એને તમે કાં બલીના બકરા બનાવો છો. અમે તો અહીંથી કહીએ છીએ કે તાત્કાલિક અસરથી જે લોકોને આવી રીતે ડિટેન કરવામાં આવ્યા છે એમને તાત્કાલિક અસરથી છોડવામાં આવે અને જેના ઉપર લાઠીચાર્જ કરી અને જેને તમે ઘાયલ કર્યા છે એને તાત્કાલિક સારવાર કરી અને એમને રોકડ સહાય ચૂકવવામાં આવે અને આવનારા સમયમાં કોળી સમાજને તમે દબાવવાનો પ્રયત્ન ન કરો. કારણ કે યુવાનો હવે સંયમ ગુમાવી ગયા હોય એવું લાગે છે. અમે ઈચ્છીએ છીએ કે હજી પણ કોળી સમાજની ધીરજ છે, કોળી સમાજમાં શિસ્ત છે અને શિસ્ત રહેશે. પણ આપ આવી રીતે ખોટા કાયદાના શકંજા દ્વારા કોળીને બીવડાવવાની, કોળીને ધમકાવવાની પ્રયત્ન હર્ષ સંઘવી, ગૃહમંત્રી અને પોલીસ પ્રશાસન ન કરો એવી અમારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. તમે સાંભળ્યું તેમ પોલીસ અને નાગરિકો વચ્ચેના ઘર્ષણમાં પોલીસે પણ પથ્થરો વરસાવ્યા તેવા આરોપ સામેથી હવે આવી રહ્યા છે. સાથે જ કેટલાક વિડીયો રજૂ કરી કોળી સમાજના આગેવાનો કહે છે કે પોલીસે પોતે જ આ ઘટનાને ટ્રિગર કર્યું અને તેના કારણે જ સમગ્ર ઘટના અરાજકતામાં ફેરવાઈ હતી. પોલીસ સ્ટેશનના સીસીટીવી ચેક કરવામાં આવે અને અમે જે વિડીયો ફૂટેજ ફરતા કર્યા છે તેની તપાસ કરવામાં આવે, જેમાં પોલીસ પણ હાથમાં પથ્થર લઈ પથ્થરમારો કરતી દેખાય છે તેવા આરોપો લાગી રહ્યા છે. સાથે જ તેમનું કહેવું છે કે આરોપીના વરઘોડાની માગણીના કારણે થયેલી બબાલ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જવાબદાર છે. ત્યારે નવજીવન ન્યૂઝે આ ઘટના અંગે વિંછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ AN સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પોલીસે એક વખત આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવી લીધું હતું, પણ કેટલાક આગેવાનો બજારમાં સરઘસ માટેની માંગણી કરી રહ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો નારાજ થયા અને સ્થિતિ વણસતા પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના પગલાં લેવા પડ્યા હતા. આ વરઘોડાની માંગણી સાથે રસ્તે ઉતરેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ વિંછિયા પોલીસે 84 આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે, જેમાંના 65 કરતાં વધારે આરોપીની ધરપકડ પણ પોલીસે કરી લીધી હોવાના અહેવાલ છે. ત્યારે હવે આ મામલાને પગલે રાજનેતાઓ પણ મેદાને આવ્યા છે. આજરોજ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ઘનશ્યામ રાજપરાના પરિવારની મુલાકાત માટે થોરિયાળી પહોંચવાના છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે, જેના કારણે કહી શકાય કે અમરેલીનું હજુ ઠર્યું નથી ત્યાં સરકાર માટે વિંછિયા નવી રાજકીય મુશ્કેલીનો પહાડ લઈ સામે આવે તો ના નહીં. વળી આ ઘટનાને પગલે સરકારના મંત્રી કુંવરજી બાવળિયા માટે પણ મુશ્કેલીનો પહાડ સર્જાય તેવી સ્થિતિના એંધાણ હાલ દેખાય છે, કારણ કે તેમના વિસ્તારની અને તેમના સમાજના વ્યક્તિની હત્યાની આ ઘટના છે અને તેમની જ સરકારના ગૃહ રાજ્યમંત્રીએ જે વરઘોડાની વાત કરી હતી એ જ વરઘોડાની માંગણી કુંવરજીભાઈ બાવળિયાના કોળી સમાજે કરી હતી, પણ તે માંગણી પૂર્ણ નહીં થતાં સમગ્ર બબાલ સર્જાય છે અને પોલીસે ગુનો નોંધી કેટલાય આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે આ અરાજકતા સર્જી હતી તેવું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે હવે જોઈએ કે આગળ ઘનશ્યામ રાજપરાની હત્યાના મામલે શું થાય છે. દરેક અપડેટ, દરેક અહેવાલ, દરેક સમાચાર, પડદા પાછળની કહાની અને એ સત્ય જે તમારા સુધી પહોંચવું જોઈએ એ પહોંચાડવાનો પ્રયાસ તમારું નવજીવન કરે છે. માટે આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.